બીઝેડ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં આવ્યો ઠાકોર ક્ષત્રિય સમાજ। ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં કલેક્ટરને તેમણે આવેદનપત્ર આપ્યું। સમાજ માટે અનેક સેવાના કાર્યો કર્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ તેવું આગેવાન કહી રહ્યા છે। જે આરોપ લગાવવામાં આવ્યા છે તે તપાસનો વિષય છે તેવું પણ આગેવાને કીધું। રાજકીય કિન્નાખોરીને લઈને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે તેવું પણ આગેવાનોએ કીધું હતું। આજ રોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ મારફતે આજે આવેદન પાઠવેલ છે। બીજેડ ગ્રુપના સંચાલક થોડા દિવસો અગાઉ દરોડા પાડ્યા, જે એની ઓફિસો સીઝ કરી, ગાડીઓ સીઝ કરી, જપ્ત કરી લેવામાં આવી। તો ઠીક છે, આજે 2016થી ભૂપેન્દ્રસિંહ ઝાલા આ બીજેડ ફાઇનાન્સ ચલાવતા અને આજ દિન સુધી ચાલતું હતું। સાચું ખોટું તંત્રનો તપાસનો વિષય છે, પણ જ્યારે નનામી અરજીથી સીઆઈડી ક્રાઇમે ગાંધીનગરથી અમને દરોડા પાડ્યા, એ એક રાજકીય ઇશારો હોઈ શકે છે। એના અનુસંધાને અને આજ રોજ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા માનનીય કલેક્ટર શ્રીને આવેદન પાઠવેલ છે। સાબરકાંઠા